ડાંગ જિલ્લાના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ 2026નો પ્રારંભ થઈ ચૂક્યો છે, પરંતુ ફેસ્ટિવલના બીજા દિવસે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સ્થળ પર મોટી સંખ્યામાં ખુરશીઓ ખાલી જોવા મળતા સમગ્ર આયોજન સામે સવાલો ઊભા થયા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ભવ્ય આયોજન અને વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં કાર્યક્રમ દરમિયાન અપેક્ષા મુજબની ભીડ જોવા ન મળતા આયોજકોની કામગીરી અંગે ચર્ચા શરૂ થઈ છે. કાર્યક્રમના સ્થળની તસવીરો અને દ્રશ્યોમાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળતી હોવાના દાવાઓ સામે આવ્યા છે. ગુજરાત ટુરિઝમ દ્વારા સાપુતારાને મોન્સૂન ટુરિઝમના મુખ્ય કેન્દ્ર તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ફેસ્ટિવલ પાછળ કરવામાં આવતા સરકારી ખર્ચ સામે તેના પ્રમાણમાં પ્રવાસીઓની હાજરી કેટલી રહી અને આયોજનથી સ્થાનિક પ્રવાસન વ્યવસાયને કેટલો વાસ્તવિક લાભ મળ્યો તે અંગે પારદર્શક માહિતી જાહેર કરવાની માંગ ઉઠી છે. કરોડો રૂપિયાના ખર્ચની ચર્ચાઓ વચ્ચે હવે સવાલ એ છે કે આટલા મોટા આયોજનનો હેતુ માત્ર ભવ્ય સ્ટેજ અને કાર્યક્રમ પૂરતો છે કે ખરેખર સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો પણ છે. બીજા દિવસે કાર્યક્રમ દરમિયાન ખાલી રહેલી ખુરશીઓએ આયોજનની અસરકારકતા પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. હવે તંત્ર દ્વારા ફેસ્ટિવલમાં થયેલા કુલ ખર્ચ, પ્રવાસીઓની હાજરી, સ્થાનિક કલાકારોને મળેલી તક અને સ્થાનિક વેપારીઓને થયેલા લાભ અંગે સ્પષ્ટ આંકડા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ભવ્ય આયોજન છતાં ખાલી ખુરશીઓનું દ્રશ્ય શું તંત્ર માટે ચિંતાનો વિષય બનશે કે પછી આગામી દિવસોમાં ફેસ્ટિવલમાં પ્રવાસીઓની સંખ્યા વધશે? હવે તેના પર સૌની નજર